ગુડ મોર્નિંગ। અત્યારે હાલ અમે રાજસ્થાનના ઉદયપુર ખાતે છીએ, જ્યાં એક નકી લેક છે ત્યાં તળાવની મુલાકાતે આવ્યા છીએ અને આ જે તળાવ છે એ અતિ સુંદર તળાવ છે અને આ તળાવ પર એટલો જોરદાર નજારો છે કે હું તમને એના દ્રશ્યો બતાવીશ કે આ દ્રશ્યો છે એ જોઈને એક આપણા જીવનમાં એક ખુશી થતી હોય છે અને આ જે દ્રશ્યો છે હું તમને ઉદયપુરથી બતાવી રહ્યો છું। આ ઉદયપુરનું જે તળાવ છે ત્યાં વિદેશથી પણ લોકો ફરવા માટે આવતા હોય છે અને આ તળાવની એક ખાસિયત આખી અલગ છે કે જે આ ફતેસાગર તરીકેનું આ તળાવ છે। આ પહાડોના જે ગિરિમાળાઓ છે તેની કિનારે આવેલું આ તળાવ અને આ તળાવમાં જુઓ છો, આપ જોઈ રહ્યા છો, આ લોકો પોતાની ખુશી મનાવવા માટે અહીં પહોંચતા હોય છે, જ્યાં એક બોટ દ્વારા પણ અહીંયા લોકોને આ તળાવમાં ફરવાનો એક મોકો મળે છે। આપ જોઈ રહ્યા છો આ બોટ દ્વારા લોકો એન્જોય કરી રહ્યા છે અને જેના દ્રશ્યો છે અહીં જે નાવો છે એ અંદર બેસીને લોકોને જે ફરવાની મજા કંઈક અલગ જ લાગતી હોય છે। ત્યારે આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે આ ઉદયપુરનું ફતેસાગર તળાવ જે અહીં દેશ વિદેશથી પણ લોકો આવતા હોય છે ફરવા અને અહીં જે લોકો આવે છે તેની જે ખાસિયત છે એ અલગ જ છે કે અહીં આ તળાવની અંદર એટલી મજા આવે છે। અમે પણ અત્યારે મિત્રો સાથે અહીંયા છીએ અને મારી સાથે મારા સાથી મિત્ર નારણભાઈ છે। નારણભાઈ, આજે ઉદયપુરમાં છીએ, રાજસ્થાનમાં ગઈકાલે નીકળ્યા હતા અને અત્યારે ફતેસાગર તળાવ પાસે છીએ, શું કહેશો, કેવી મજા આવી? બસ ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને કુદરતના સાનિધ્યમાં આજુબાજુમાં ડુંગરાઓ, નદીઓ, ઝરણાઓ, કંઈક આહલાદક વાતાવરણ પણ કાલથી સવારથી વરસાદ ચાલુ થયો અને મસ્ત ઝરમર વરસાદ વરસી રહ્યો છે। આ સમયે બસ બધા જ ઝંઝટો, બધી ચિંતાઓ છોડીને આવી જગ્યાઓ આવીએ એટલે અહેસાસ થાય કે ઈશ્વર આપણને મળે છે। નારણભાઈ, સૌથી મોટી વસ્તુ તો એ છે કે તમે બનાસકાંઠામાં એક એવું કામ લીધું છે હાથમાં છેલ્લા 7-8 વર્ષથી કે જ્યાં બનાસકાંઠાને હરિયાળો બનાવ્યો છે। બનાસકાંઠામાં 10 લાખથી વધારે વૃક્ષોનું વાવેતર કર્યું છે અને આપને ગુજરાત સરકાર દ્વારા એક વન પંડિત એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે અને અહીં એક કુદરતી નજારો એવો ખીલ્યો છે કે જ્યારે આ બનાસકાંઠામાં જે આ વૃક્ષો વાવવામાં આવ્યા છે અને અહીં જે કુદરતી વૃક્ષો છે, પણ જો બનાસકાંઠામાં પણ આવું વાતાવરણ બને તો મને બહુ આનંદનો થાય અને લોકોને એક અહીં આટલા દૂર સુધી બીજા રાજ્યમાં ફરવા આવવાનું ના થાય, કારણ કે આપણો વિસ્તાર પણ એવો ડુંગરાળ વિસ્તાર છે, અરવલ્લીની ગિરિમાળાઓથી જોડાયેલો વિસ્તાર છે। તો શું કહેશો, આપે પણ ખૂબ વૃક્ષો વાવ્યા છે અને એક વન પંડિતના વિજેતા છો તમે? હું એવું કહીશ કે બનાસકાંઠા પણ આપણો જે વિસ્તાર અંબાજી, બાલારામ અને એ તમે જોવા જો તો આવો જ સેમ વિસ્તાર છે। આપણી પાણીયારી જે ધોધ પડે છે એ પણ એક આવી જ જગ્યા છે કે પર્વત ઉપરથી, ડુંગરાઓ ઉપરથી જે પાણી પડે છે એ એક એનો નજારો પણ બહુ અદ્ભુત છે અને આ ચોમાસાની ઋતુમાં તો સહેલાણીઓ દૂર દૂરથી આપણી પાણીયારી જે ધોધ પડે છે ત્યાં ફરવા આવતા હોય છે। અને બીજી એક જગ્યા તમને કહું તો સેબલ પાણી છે। સેબલ પાણી અત્યારે મિની કાશ્મીર તરીકે આપણું ઓળખાય છે અને અદ્ભુત, ત્યાં જઈએ એટલે આજુબાજુના ડુંગરાઓ અને વાતાવરણને એકદમ આહલાદક, જ્યાંને વાદળો છે એ ધરતી માતાને મળવા માટે આવતા હોય એવો એક આહલાદક નજારો આપણને બનાસકાંઠામાં પણ ઘણી બધી એવી જગ્યાઓ છે। બનાસકાંઠાની જે અરવલ્લીની ગિરિમાળાઓ શરૂ થાય છે ત્યાંથી આ પર્વતમાળાઓ શરૂ થાય છે અને જ્યાં ડેમ પણ આપણા આવેલા છે બનાસકાંઠાના, તો આવી જ જગ્યાઓ આપણે ત્યાં પણ છે। પણ આપણે અંદરથી જોવું જોઈએ કે આવી જગ્યાઓ ઉપર ક્યારેક આપણે સમય કાઢી અને ત્યાં જવું જોઈએ અને કુદરતનો આ લાવો આપણે ક્યારેક ભૂલવો ના જોઈએ। આ હતા મારા સાથી મિત્ર નારણભાઈ અને તેમની સાથે વાત કરી ત્યારે હું તમને ફરીથી એક વખત આ કુદરતી સુંદર્યનો નજારો છે એ બતાવીશ કે જ્યાં સોળે કળાએ ખીલેલું આ કુદરતી નજારો જે તમને હું રાજસ્થાનના ઉદયપુરથી બતાવી રહ્યો છું। મારી સાથે ઘણા અહીં પ્રવાસીઓ છે, એમની સાથે પણ હું વાત કરવા જઈ રહ્યો છું। અત્યારે હું પણ જે રાજસ્થાનના ઉદયપુર ખાતે છું અને ઉદયપુર ખાતે જે સહેલાણીઓ છે એ ઉમટ્યા છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં કે આ જે ફતેસાગર તળાવ છે જે ત્યાં આગળ દેશ વિદેશથી અને આઉટ ઓફ સ્ટેટથી પણ સહેલાણીઓ ઉમટતા હોય છે। ત્યારે મારી સાથે અહીંના જે સહેલાણીઓ છે એમની સાથે વાત કરીશ। बहन जी कहाँ से हो और इधर कैसा मज़ा आ रहा है? हम लोग जयपुर राजस्थान से हैं और हम लोग
घूमना है, बहुत अच्छा लग रहा है। बारिश के सीज़न में और भी सुंदर लग रहा है, मतलब जो नॉर्मल टाइम में आता है उससे बहुत सुंदर है अभी। बहुत किसके अच्छा लग कौन रहा कौन कितने लोग आए हो आप और है। हम लोग 3 जने आए हैं, मैं, मेरे हस्बैंड और मेरे दोस्त। हम लोग आए हैं। लेक पिचोला का जो व्यू है बहुत ही सुंदर है। अगर किसी को आना है तो मानसून से વકીલ એક તળાવ છે ત્યાંના સહેલાણીઓ અને લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, લોકોને ખુશી જોવા મળી રહી છે કે અહીં એક વિસ્તાર એવો છે કે જ્યાં આપણાને જે મજા છે એ લોકોને ફરવાની અને જે લોકો અહીંયા જે મજા માણવા માટે આવતા હોય છે તે વસ્તુ આખી લોકોના જે આનંદિત થતા હોય છે ત્યારે આ નકલી જે તળાવ છે ફતેસાગર ત્યાં આગળથી મને એવું થયું કે લાવો આજે હું આ જે ફતેસાગર તળાવ છે તેના દ્રશ્યો બતાવું અને જે મારા જે બનાસ અપડેટના જે ફોલોઅર્સ છે તેમને સુધી આ એક અતિ સુંદર કુદરતી વાતાવરણનો નજારો પહોંચાડું. જગદીશ પઢિયાર, બનાસ અપડેટ. ઓકે.